સમગ્ર ભારત વર્ષમાં અને ગુજરાતમાં આવતા રહે છે. પણ આ વખતે ગુજરાતની ધરતી ઉપર એમનું આગમન એ વિશેષ છે. આપ સૌ પણ જાણો છો કે હમણાં જે વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે, આસામ, પોંડિચેરી અને બંગાળમાં જે ભેવાતી ભેવ વિજય કદાચ કોઈએ પણ વિચાર્યો ન હોય એ પ્રકારનો વિશ્વાસ કે દેશની જનતાએ લગભગ 22 જેટલા રાજ્યોમાં એનડીએનું શાસન, મોદી સાહેબ ઉપરનો ભરોસો આપણે સૌ જોઈ રહ્યા છે. બંગાળની વિજય પછી પહેલી વખત ગુજરાતની પોતાની ધરામાં ગાંધીને સરદાર સાહેબની ધરાને હું એમ કહીશ કે માનનીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહની એ હવે ધરા બની છે ત્યારે પોતાની ધરામાં આવી રહ્યા છે. સ્વાભાવિક છે ગુજરાતમાં એનો ઉત્સાહ અને ઉમંગે અનેરો હોય. હું માનું છું કે આપણે આઝાદ તો 47માં થયા, પણ બંગાળને આઝાદી અપાવવાનું કામ એ જો કોઈએ કર્યું હોય તે જનતાનો વિશ્વાસ જીતવાનું કામ, બંગાળને સાચી આઝાદી આપવાનું કામ એ માનનીય મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટી એટલે દેશ પ્રથમ, નેશન ફર્સ્ટ આ વિચાર સાથે ચાલનારી પાર્ટીનો પાયો મજબૂત રીતે માનનીય મોદી સાહેબ પર ભરોસો રાખીને જનતાએ નાખ્યો છે. 4:45 માનનીય મોદી સાહેબ વડોદરા પહોંચશે, અહીંથી રાજકોટ હેલિકોપ્ટર દ્વારા અને ત્યાંથી પ્લેન દ્વારા વડોદરા જવાના છે. વડોદરા સરદાર ધામ એ કેળવણીનું ધામ બન્યું છે. વડોદરા યુનિટનું એ લોકાર્પણ માનનીય મોદી સાહેબના કરકમળોથી થવાનું છે. સમગ્ર કેળવણી સાથે જોડાયેલો સમગ્ર પાટીદાર સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ, સમગ્ર રાજ્યની વિવિધ સંસ્થાઓ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યની ક્ષેત્રમાં અને ધાર્મિક ક્ષેત્રમાં કામ કરતા તમામ સમાજના પ્રતિનિધિઓ, પાટીદાર સમાજના એ ત્યાં માનનીય મોદી સાહેબના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે, એનું સ્વાગત કરવાના છે. માનનીય મોદી સાહેબનો એ કાર્યક્રમ પૂરો થયા બાદ લગભગ 7 વાગ્યાની આસપાસ ગોલ્ડન ચોકડીથી, કારણ કે બરોડા યુનિટ ભારતીય જનતા પાર્ટીનો પણ આગ્રહ હતો કે મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે અમારે પણ એમને જોવા છે. ગીર સોમનાથ, જુનાગઢ શહેર જિલ્લો અને આસપાસના જિલ્લાઓમાંથી પણ ભારતીય જનતા પાર્ટી યુનિટ દ્વારા નક્કી થયું છે એ પ્રમાણે સૌ કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે. એમને પણ આવું છે. માની જગદીશભાઈને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ફોન આવતા હતા, સાહેબ અમારે મોદી સાહેબને જોવા છે, અમારે એને નિહાળવા છે, અમારે અભિવાદન કરવું છે, અમારે સાંભળવા છે. ભગવાન સોમનાથના જીર્ણોદ્ધારના 75 વર્ષ હોય ત્યારે એની અમૃત મહોત્સવની ઉજવણીમાં સહભાગીદાર બનવા માટે સૌ કોઈ લોકો ઉત્સાહભેર આવી રહ્યા છે. ત્યારે આખું પ્લાનિંગ થઈ ગયું છે. પણ લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી હજારો લોકોની સંખ્યા કરતા ગુણાત્મક કાર્યક્રમ વિશેષ રહેવાનો છે. પદાધિકારીઓને પણ આવું છે તો પોતપોતાના વાહનો દ્વારા, અન્ય સરકારી વ્યવસ્થાઓ દ્વારા, પોતાની કાર અને પોતાની બસો દ્વારા પણ સમગ્ર સૌરાષ્ટ્રના, સમગ્ર ગુજરાતના લોકો, આપણે ગયા વખતે પણ જોયું છે કે કીધા વગર પણ અનેક લોકો આવ્યા છે. સમગ્ર રાજ્યમાંથી મોદી સાહેબ આવા શુભ પ્રસંગે આપણા પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ ખાતે આવતા હોય ત્યારે અમે આપના થકી સમગ્ર રાજ્યની જનતાને આમંત્રણ આપીએ છીએ. અહીંયા જોઈએ છે કે સમગ્ર ભારતને, વિશ્વમાંથી લોકો દર્શન કરવા રોજ આવે જ છે. એ લોકોને પણ ખ્યાલ આવે ત્યારે વિશેષ દિવસોમાં આવતા હોય છે. તંત્રએ પણ પૂરી તૈયારી માની ભૂપેન્દ્રભાઈ નરેશભાઈના નેતૃત્વમાં કરી રાખી છે. હું સમગ્ર સોમનાથ, આપણું વેરાવળ, સમગ્ર નગર અને જિલ્લાને નિમંત્રણ આપું છું કે આપણા આંગણે અવસર છે ત્યાં તેઓ ભગવાન સોમનાથની વિશ્વની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા ભગવાન સોમનાથના પવિત્ર આંગણની અંદર પધારી રહ્યા છે ત્યારે સોમનાથ વિરાસતના 75 વર્ષ, મેં કહ્યું ને આઝાદી અને નરેન્દ્રભાઈનું સોમનાથમાં, ગુજરાતમાં આગમન એ પણ વિશિષ્ટ છે. માની સરદાર સાહેબે આપણા ભગવાન સોમનાથના, હમણાં આપણે જોયું છે કે સ્વાભિમાન પર્વ 1000 વર્ષ એ અતિક્રમણને આક્રાંતના એ 1000 વર્ષ છતાં પણ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર અડીખમ રીતે ભગવાન સોમનાથ મહાદેવ એ ઉભા છે ત્યારે એ 75 વર્ષ થવા જઈ રહ્યા છે. એ 75 વર્ષની અમૃત મહોત્સવની ઉજવણી માટે માનનીય મોદી સાહેબ સોમનાથ વિરાસતના 75 વર્ષ, સરદાર સાહેબનો સંકલ્પ
આપણી આઝાદી પછી. અને આપણે સૌ જાણીએ છીએ કે એમાં કોંગ્રેસના વડાપ્રધાન એમણે કેટલા બધા રોડા નાખ્યા. અને એ વખતે એ સંકલ્પ એક અડીખમ લોખંડી મહાપુરુષ એ સરદાર સાહેબે લીધો અને એને યાદ કરીને મોદી સાહેબે અહીંયા વિશિષ્ટ રીતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચાય એ પ્રકારે આમ પણ આસ્થાને શ્રદ્ધા પ્રથમ જ્યોતિર્લિંગ ઉપર સૌને છે એમ માની મોદી સાહેબ તો આ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. સોમનાથ હેલિપેડથી એમનો રોડ શો એ સોમનાથ મહાદેવ સુધી એ સર્કલ સુધી રહેવાનો છે. પટાંગણમાં પણ વિવિધ રીતે એમનો કાર્યક્રમનું આયોજન એ વિશિષ્ટ રીતે થયું છે. આપણે સૌ જાણીએ છીએ કે 11 મે 1951નો એ દિવસ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદજીના કરકમળો દ્વારા સોમનાથ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. સરદાર વલ્લભભાઈએ એ બીડું ઝડપ્યું. આક્રમણકારી મોહમ્મદ ગઝનીએ ભાંગેલા સોમનાથના મંદિરના જીર્ણશીર્ણ અવશેષો જોઈને સરદાર સાહેબ દ્રવિત થઈ ઉઠેલા. આપણા દરિયાદેવનું પાણી હાથમાં લઈને સંકલ્પ કર્યો એ 11 મેનો દિવસ કે સૌથી અતિને મહત્વનો દિવસ છે. ત્યારે આપણી આસ્થા અને અસ્મિતાનું પ્રતીક અનેક આક્રમણો પછી હમણાં વાત કરીએ પણ અડીખમ રીતે ઊભું છે. 1000 વર્ષ નિમિત્તે પણ માનનીય મોદી સાહેબે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના દર્શન કરેલા અને સમગ્ર વિશ્વનું એ ધ્યાન ખેંચેલું. ફરી વખત વડાપ્રધાન છે આ પુણ્યભૂમિ ઉપર ભગવાન સોમનાથ મહાદેવની પુણ્ય ધરા પર આવી રહ્યા છે. ત્યારે ઋષિકુમારો દ્વારા અલગ અલગ સમાજો દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીનું મંદિર પરિસરમાં રંગેચંગે સ્વાગત થવાનું છે. અલગ અલગ વિવિધ સ્ટેજો એ પણ રોડ શો દરમિયાન રહેવાના છે. મંદિરની પાઠ છે એટલે અંદર જવાની બહારનો જે પાઠ છે ત્યાં પણ વિવિધ કૃતિઓ રજૂ થવાની છે. ખાસ કરીને બેંગાલી લોકો એમનો પણ આગ્રહ હતો. કારણ કે આપણે જોઈએ છે કે બંગાળના લોકોએ પહેલી વખત આઝાદીનો અનુભવ કર્યો હોય એવું દ્રશ્ય આપ સૌ ટીવી મીડિયાએ બતાવ્યું છે. લોકોના વ્યૂ પણ એ પ્રકારે આવ્યા છે. ત્યારે બેંગાલી લોકોએ પણ પોતાનું એક અમને સ્ટેજ આપો, અમારા સાહેબનું સ્વાગત કરવું છે. વિમાનો દ્વારા એર શોનું નિદર્શન એ પણ આપણે અહીંયા વિશિષ્ટ રીતે જોવા મળવાનું છે. માનનીય મોદી સાહેબના હસ્તે કુંભાભિષેક, ધ્વજ પૂજા, મહાપૂજા એ પણ કરવામાં આવશે. અને સવિશેષ પ્રકારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ પણ એ કરવામાં આવશે. ઉમંગ, આનંદ અને ઉલ્લાસ સાથેનો આ કાર્યક્રમ એ થવાનો છે. ત્યારે પૂજા અર્ચના બાદ સદવાના મેદાન ખાતે માનનીય મોદી સાહેબ એ જાહેર સભાને સંબોધવાના છે. આપણી સંસ્કૃતિના આધ્યાત્મિક કેન્દ્ર સમાન સોમનાથ મંદિરનો ઇતિહાસ, અડગ શ્રદ્ધા અને અવિરત પુનઃનિર્માણની અપ્રિતમ કહાની ઋષિકુમારો પણ અંદર રહેવાના છે. શ્લોક પણ થવાના છે. આધ્યાત્મિક વાતાવરણ સાથે આખો કાર્યક્રમ એ ધર્મમય માહોલની અંદર એ કાર્યક્રમ યોજાવાનો છે. આ 75મું સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી આ રીતે કરવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર, વિશેષ મહાપૂજા, ધ્વજ પૂજા વિધિ, આ મંદિર પરિસરમાં એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો એ પણ વિશેષ રીતે યોજાવાના છે. એમના મૂલ્યો આધુનિક વિકાસના સુમેળનું ઉત્તમ ઉદાહરણ બનીને વિશ્વભરના શ્રદ્ધાઓ માટે આપણું આસ્થાના શ્રદ્ધાનું કેન્દ્ર મોદી સાહેબ પોતે આ સભાની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિશેષ રીતે સરકારના અલગ અલગ મંત્રીશ્રીઓ આખો કાર્યક્રમ બન્યાથી ધ્યાનમાં આવશે. પાર્ટીના પણ અમારા અલગ અલગ પ્રકારના પદાધિકારીઓ પણ વિશેષ રીતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના.